દોસ્તો છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જેઓ ધારાસભ્ય વિસાવદરના બન્યા છે ત્યારે સુરતમાં હવે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સુરતની ધરતી ઉપર જ્યારે ગોપાલ ઇટાલિયાનું આગમન થાય છે ત્યારે લોકો જે છે ટોળા મોઢે ઉમટી પડે છે। દરેક લોકોની ગોપાલ પ્રત્યેની લાગણી જય ગોપાલના નારાઓ સાથે સુરત ગુંજી ઉઠ્યું હતું। ત્યારે સમગ્ર ઘટના દરમિયાન ગોપાલ ઇટાલિયા સાથે શું થયું હતું, એના બેનરો સાથે શું કરવામાં આવ્યું હતું, આ તમામ બાબતો વિશે વિગતે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું। જ્યારથી જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદર ખાતેથી બન્યા છે ત્યારથી જ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એની તસવીરો વાયરલ થઈ રહી છે। ત્યારે સુરતમાં ગઈકાલે લાખો લોકોની જનમેદની ભેગી થઈ હતી અને ગોપાલ ઇટાલિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ તસવીરો કેમેરામાં કેદ થઈ હતી। ત્યારે દોસ્તો આ સમગ્ર ઘટના વિશે તમે શું જાણવા માંગો છો, આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આજે અમે તમને ગોપાલ ઇટાલિયા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ગોપાલ ઇટાલિયા જેવો એક યુવાન છે, સંઘર્ષમય યુવાન છે અને જ્યારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિસાવદરની પેટા ચૂંટણીમાં ઊભા રહ્યા હતા ત્યારબાદ વિસાવદરની જનતાએ એમને ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ મત આપ્યા અને 17,000ની લીડ સાથે ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનાવ્યા। ત્યારે અલગ અલગ જગ્યાએ જ્યારે એમનું આગમન થઈ રહ્યું છે ત્યારે ગઈકાલે સુરતની ધરતી ઉપર પણ સુરતના જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના ચાહક મિત્રો છે એમના દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અલગ અલગ જગ્યાએ એમની રેલીઓ હતી તો કેટલીક જગ્યાએ એમની સભાઓ પણ આયોજિત કરવામાં આવી હતી। એવા સમયે જ્યારે સમાચાર એવા પણ સામે આવી રહ્યા હતા કે જ્યારે ગોપાલ ઇટાલિયાનું આગમન થવાનું હતું ત્યારે સુરતમાં અલગ અલગ જગ્યાએ બોર્ડ અને બેનરો લાગ્યા હતા। આ બેનરો પણ ઉખાડી નાખવાનું કામ કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું હતું એવી પણ અહેવાલ મુજબ માહિતી સામે આવી હતી। આ જે ગોપાલ ઇટાલિયાના નામ સાથેના એમના આગમન સાથેના બેનરો હતા એમને પાડી દેવામાં આવ્યા હતા। ત્યારે આવું કૃત્ય કરનારા લોકો એક પ્રકારની હલકી રાજનીતિ કરી રહ્યા હોય એવા પણ અહેવાલો હતા। આ પ્રકારની રાજનીતિ ક્યાં સુધી ચલાવી લેશું? વિસાવદરની જનતાએ તો નક્કી કરી લીધું હતું કે હવે એક ક્રાંતિની શરૂઆત થવી જોઈએ, હવે એક નવો ચહેરો આપણી સામે આવવો જોઈએ જેમાં યુવાનીનું જોમ હોય અને સાથે સાથે દેશ પ્રત્યેની ભાવના હોય, ભણેલા ગણેલા શિક્ષિત યુવાન હોય એવા ગોપાલ ઇટાલિયાને જ્યારે એમણે મત આપીને વિજયી બનાવ્યા છે ત્યારે એક અલગ જ માહોલ હાલ વિસાવદર અને સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। ગોપાલ ઇટાલિયા જ્યાં જ્યાં જઈ રહ્યા છે ત્યાં લોકોની જનમેદની એમને મળવા માટે ઉમટી પડે છે। ચારે તરફ જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે। દિલ્હીમાં પણ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અરવિંદ કેજરીવાલજી દ્વારા, જ્યારે ગોપાલ ઇટાલિયાનું રાષ્ટ્રીય કક્ષાએ એમનું સંબોધન પણ આપવામાં આવ્યું અને એમનું ભવ્ય સ્વાગત દિલ્હીમાં પણ પહેલી વખત ધારાસભ્ય બન્યા બાદ થયું હતું। પહેલી વખત એમણે રાષ્ટ્રીય કક્ષાનું સંબોધન પણ આપ્યું ત્યારે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વ હેઠળ જ્યારે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ચૂક્યા છે ત્યારે અલગ અલગ જગ્યાએ ભવ્ય સ્વાગત બાદ ગોપાલ ઇટાલિયામાં સહેજ પણ અભિમાન નથી। આજે પણ તે લોકોને મળવાનું પસંદ કરે છે, દરેક લોકો સાથે હળી મળીને એમના પ્રશ્નોને સાંભળવાનું પસંદ કરે છે। વિસાવદર ભેસાણ ગામના જે લોકો છે એમને પણ તેઓ મળે છે, એમની દિલની વાતો જાણવાનો પ્રયત્ન કરે છે અને સુધારાલક્ષી પગલાઓ પણ લે છે। ત્યારે હજુ તો ધારાસભ્ય બન્યાના થોડા જ દિવસો થયા છે, છતાં ખેડૂતોની સાથે રહેવાનું, ખેડૂતોના પ્રશ્નોને સાંભળવાનું અને તેના ઉકેલ લાવવાનું કામ આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે। ત્યારે સુરત ખાતે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। એમની રેલીઓમાં લોકોની જનમેદની ઉમટી પડી હતી જેને સાંભળવા માટે લોકો ખૂબ આતુર હતા। ત્યારે દોસ્તો આ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારે હવે લોકચાહના પામ્યા છે અને લાખો લોકોની જે દુઆઓ છે ફળી છે ત્યારે આપ આ સમગ્ર ઘટના અને વિસાવદરની ચૂંટણી વિશે શું કહેવા માંગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે, ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।